हाय एवरीवन, हूँ केवल ठक्कर आप સૌનું ફરી એકવાર યુસીડીસી વર્ચ્યુઅલમાં સ્વાગત કરું છું। લાસ્ટ લેક્ચરમાં આપણે ક્લાઇમેટોલોજી પૂરું કરી ગયા હતા અને આજથી આપણે નવો ટોપિક શરૂ કરીએ છીએ, ઓશિયનોગ્રાફી, સમુદ્ર વિજ્ઞાન। સમુદ્ર વિજ્ઞાનમાં અગેન એના બે ભાગ રહેશે। ભાગ એકમાં આપણે એની ઓવરઓલ સંરચના શું છે એ જોવાના છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં ક્ષારતા, તાપમાન વગેરે એનું જે મિકેનિઝમ છે એ જોવાની છે। તો જોઈએ આજના સમુદ્ર વિજ્ઞાનમાં આપણે કયા કયા મુદ્દા જોવાના છે। આજના સમુદ્ર વિજ્ઞાનના મુદ્દા રહેશે પૃથ્વી પર જળ, એનું પ્રમાણ ક્યાં ક્યાં ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે, સમુદ્ર સપાટીની ભૂરચના, સમુદ્રની જે તળેટી છે એના કયા લેન્ડફોર્મ્સ છે, જેમ પૃથ્વી પરના લેન્ડફોર્મ્સ છે તેમ સમુદ્રની અંદર પણ લેન્ડફોર્મ્સ રહેલા છે, તો એની ભૂરચના કઈ રીતની છે, પરવાળા જેને આપણે કોરલ રીફ કહીએ છીએ એનું મહત્ત્વ શું છે અને એના વિશેની અગત્યની માહિતી, અને એટ લાસ્ટ આ ટોપિક રિલેટેડ કંઈક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જેમ આપણે દર વખતે જોતા આવીએ છીએ। તો પૃથ્વી પર જળનું વિતરણ કઈ રીતે ક્યાં થયેલું છે, આ ક્વેશ્ચન ઓલરેડી એક્ઝામમાં પૂછાયેલું છે ટેબ્યુલર ફોર્મમાં, અને જ્યાં જ્યાં આ પ્રકારની માહિતી આવતી હોય છે મેં તમને પહેલાં પણ કીધું છે તમારે એક ક્રોનોલોજીકલ ઓર્ડરમાં યાદ રાખવી જ પડશે। તો પૃથ્વી પર જળનું વિતરણ કયા સોર્સમાં કેટલું જળ રહેલું છે, ઓશિયન સમુદ્રમાં રહેલું છે 97.3%, ઓકે। આઈસ કેપ્સ, જે પોલાર આઈસ કેપ્સ છે એમાં રહેલું છે 2%, ગ્રાઉન્ડ વોટર ભૂગર્ભ જળ જે છે એમાં રહેલું છે 0.68, ફ્રેશ વોટર લેક તાજા પાણીના તળાવ એમાં રહેલું છે 0.009%, ઇનલેન્ડ લેક અને સોલ્ટ લેક જે ખારા પાણીના સરોવર જેને આપણે કહીએ છીએ એમાં પણ સરખું જ છે 0.009%। વાતાવરણમાં કેટલું પાણી અથવા વરાળ સ્વરૂપે રહેલું છે 0.0019%, અને નદીઓમાં 0.001%। ક્લિયર? તમે વિચારો, નદીમાં ઓવરઓલ પૃથ્વી પરની તમામ નદીઓની જો વાત કરીએ તો એમાં પૃથ્વી અને એના વાતાવરણનો સંપૂર્ણ જેટલો જળનો જથ્થો છે એમાંથી કેટલા ટકા ફક્ત નદીઓમાં છે? 0.0001%, અને એમાંથી કોક એક નદી જ્યારે ગાંડી થાય અને એમાં પૂર આવે તો આપણી હાલત કેવી થાય છે તમે વિચારો। તો ઓવરઓલ આખા વાતાવરણમાં ટોટલ પાણીનું પ્રમાણ કેટલું હશે તમે વિચારી શકો છો, રાઈટ? તો આ ટેબલ તમારે યાદ રાખવાનું છે। જોઈએ નેક્સ્ટ, જળ ચક્ર, વોટર સાયકલ। વોટર સાયકલની શરૂઆત ક્યાંથી થાય છે એ તો કેવું અઘરું છે, બટ આપણે માની લઈએ કે પૃથ્વી પરના જે જળ સંસાધન છે ત્યાંથી આપણે શરૂ કરીએ। પૃથ્વી પરના જળ સંસાધન છે સૂર્યને કારણે જ્યાં તાપમાન વધારે પડે છે તો થાય છે ઇવાપોરેશન, રાઈટ? વોટર સ્ટોરેજ થયેલું હોય, તાપમાન વધારે પડે છે થાય છે ઇવાપોરેશન, બાષ્પીભવન, એનું થાય છે ઘનીભવન, કન્ડેન્સેશન, વાદળની રચના થાય છે અને થાય છે ઘનીભવન, રાઈટ? અને બાષ્પીભવનના કારણે શું થાય છે? વાતાવરણમાં વોટર સ્ટોર થાય છે। બીજો શબ્દ છે ઇવાપો ટ્રાન્સપિરેશન। ઇવાપો ટ્રાન્સપિરેશન અગેન બે શબ્દનું બનેલું છે, ઇવાપોરેશન પ્લસ ટ્રાન્સપિરેશન। ઇવાપો ટ્રાન્સપિરેશન જે છે એ ખાસ કરીને વૃક્ષો દ્વારા જે રેસ્પિરેશનની જે પ્રક્રિયા થતી હોય એના કારણે જે વાતાવરણમાં ભેજ રહેતું હોય છે એને આપણે કહીએ છીએ ઇવાપો ટ્રાન્સપિરેશન, રાઈટ? સબ્લિમેશન એ પણ આપણે જોઈ ગયા હતા। સબ્લિમેશન એટલે વરાળ જ્યારે સીધું જ બરફનો સ્વરૂપ ધારણ કરે એને આપણે કહીએ છીએ સબ્લિમેશન। વાતાવરણમાં જે રહેલું જળ છે એની એક કેપેસિટી આવી જાય, એ જ્યારે સંતૃપ્તિ સ્તરે પહોંચે ત્યારબાદ શું થાય છે? વરસાદ થાય છે। બીજું પાણી ક્યાં રહેલું છે? બરફ અને હિમના સ્વરૂપે આપણને જોવા મળે છે, રાઈટ? વરસાદ થાય છે
પ્લસ આ જે સ્નો મેલ્ટ થાય છે, જે હિમ પીગળે છે, તો સ્નો મેલ્ટ થવાને કારણે પાણીની ધારાઓ વહે છે, સ્ટ્રીમ ફ્લો, રાઈટ. હવે આજે પાણીની ધારાઓ વહે છે, વરસાદ અને સ્નો મેલ્ટિંગ થવાને કારણે એ પાણીની ધારાઓ એક તો ભૂગર્ભ જળ સ્વરૂપે પણ વહેતી હોય છે, ભૂગર્ભ જળમાં પણ એનું સંગ્રહ થતું હોય છે, અને બીજું સરફેસ વોટર તરીકે પણ સપાટી પરે નદીની સ્વરૂપે વહેતું હોય છે પાણી. તો ઇન્ફિલ્ટ્રેશન થાય છે, રાઈટ, એ જમીનની અંદરથી પણ વહે છે ગ્રાઉન્ડ વોટર સ્વરૂપે, ને ગ્રાઉન્ડ વોટરમાં એનું સ્ટોરેજ સ્થાને, અને અલ્ટિમેટલી આપણે બોરવેલ અથવા કૂવા ખોદીને એ પાણીને આપણે વાપરતા હોઈએ છીએ, રાઈટ. અને સપાટી પરનું જે જળ છે એ ફ્રેશ વોટર તરીકે તળાવમાં ઘણીવાર સ્ટોર થતું હોય, નદી સ્વરૂપે વહેતું હોય, ને અલ્ટિમેટલી ફરી આ જે પાણી છે એ જઈને જળાશયોમાં મળી જતું હોય છે, રાઈટ. એટલે આ આખું વોટર સાયકલ છે. નેક્સ્ટ, સમુદ્ર સપાટીની ભૂરચના કયા પ્રકારની છે? સમુદ્ર સપાટીની ભૂરચનાની જો વાત કરીએ તો મેઇન 4 ક્લાસિફિકેશન છે, પછી બાકી કોઈ પણ જે એના નામ આપણને જોવા મળે, એને કોઈ પણ ટર્મિનોલોજી અથવા કોઈ પણ ભૂરચના છે એ 4 પૈકી કોઈ એકની અંડરમાં જ આવતું હશે, રાઈટ. તો ભૂરચના જોતા પહેલા આ મુદ્દો જોઈ લઈએ. સમુદ્રમાં ઊંડાઈ જે છે એને માપવાનું યુનિટ છે ફેથમ, અને ફેથમ જે છે 1 ફેથમ બરાબર 6 ફૂટ અથવા 1.822 મીટર, 1.822 મીટર, અથવા તો 6 ફૂટ એટલે 1 ફેથમ. સમુદ્ર સપાટીની ભૂરચનાના મેઇન 4 ભાગ છે. કયા? ખંડીય છાજલી, જેને આપણે કહીએ છીએ કોન્ટિનેન્ટલ શેલ્ફ, ખંડીય ઢાળ, જેને આપણે કહીએ છીએ કોન્ટિનેન્ટલ સ્લોપ, સમુદ્રી મેદાન, સમુદ્રી મેદાનને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એબિસલ પ્લેન, શબ્દ વપરાય છે સમુદ્રી પણ ઇંગ્લિશમાં એને એબિસલ કહેવાય છે, રાઈટ. સમુદ્રી ખાઈ એને આપણે કહીએ છીએ ટ્રેન્ચ, રાઈટ. હવે આ 4 મુદ્દાને લગતા જે પણ ફેક્ચ્યુઅલ ડેટા છે એ આપણે જોતા જવાના છીએ. સમુદ્ર સપાટીની ભૂરચના. હવે આજે આખું ડાયાગ્રામ છે, અહીંયા તમે ઘણા બધા શબ્દો જોઈ શકો છો, બટ બધા શબ્દો એકસાથે સમજવાની જરૂર નથી. જ્યાં જ્યાં એકબીજા સાથે લિંક છે એ રીતે જ આપણે ક્રોનોલોજીમાં જોવાના છીએ. આ આખું ભાગ છે ખંડ, રાઈટ. આ તમે જોઈ શકો છો કે આ વચ્ચે મિડ ઓશનિક રિજ જેવું છે, રાઈટ. મધ્ય દરિયાઈ પર્વતમાળા, જ્યાંથી આ 2 પ્લેટ છૂટી થતી દેખાડવામાં આવી છે. 2 પ્લેટ અહીંયા જુદી પડે છે અને અહીંયા આવીને આ પ્લેટ મળે છે. આ છે ખંડીય પ્લેટ ને આ છે સમુદ્રી પ્લેટ. ને 2 પ્લેટ જ્યાં અથડાતી હોય, ખંડીય પ્લેટ અને સમુદ્રી પ્લેટ, તો બંનેમાંથી ઘનતા કોની વધારે હોય? ઓબ્વિયસ છે સમુદ્રી પ્લેટની. અને જ્યાં એ 2 પ્લેટ અથડાતી હોય ત્યારે એક પ્લેટ ડૂબતી હોય છે, એટલે એને કહીએ છીએ આપણે સબડક્શન. એ ડૂબવાની પ્રક્રિયાને આપણે કહીએ છીએ સબડક્શન. તો કઈ પ્લેટ ડૂબશે? ઓબ્વિયસ છે કે સમુદ્રી પ્લેટ ડૂબવાની છે, એટલે અહીંયા એરો બતાવવામાં આવ્યું છે. ખંડ જે છે આ આખું કોન્ટિનેન્ટ છે. આનાથી આગળનું ભાગ કોન્ટિનેન્ટ, એટલે કોન્ટિનેન્ટ પ્લસ. કોન્ટિનેન્ટ જ્યાં પૂરું થાય એટલે આ થઈ ગઈ તમારી કોસ્ટલાઇન. હવે કોસ્ટલાઇનથી અથવા ખંડનો જે ભાગ પાણીની અંદર ડૂબેલું છે, પણ એનું જે ઢાળ છે, એનો જે સ્લોપ છે એ સામાન્ય છે, જેન્ટલ સ્લોપ છે, એને આપણે કહીશું કોન્ટિનેન્ટલ શેલ્ફ. કોન્ટિનેન્ટલ શેલ્ફ, રાઈટ, એટલે ખંડીય છાજલી. કોન્ટિનેન્ટલ સ્લોપ,
આ તમે જોઈ શકો કોન્ટિનેન્ટલ સ્લોપ. આ ભાગ જે છે એ કોન્ટિનેન્ટલ શેલ્ફ છે, ખંડીય છાજલી છે, જેનું ઢાળ સામાન્ય છે, જેન્ટલ સ્લોપ છે. ખંડીય છાજલી જ્યાં પૂરી થાય એટલે શેલ્ફ બ્રેક કહીએ છીએ, એની બાઉન્ડ્રી આવે અને ઢાળ વધવા લાગે, રાઈટ, અને ઢાળ વધવા લાગે એટલે આ જે ઢાળ બને છે એને આપણે કહીએ છીએ ખંડીય ઢાળ. ઢાળ અને આ જે મેદાની વિસ્તાર છે આખું, એ બંનેને જોડતું વિસ્તાર અથવા એ બેને જોડતી બાઉન્ડ્રી એટલે આપણે એને કહીએ છીએ કોન્ટિનેન્ટલ રાઇઝ. આ રહ્યું, રાઈટ, આ રહ્યું છે, આ ઢાળ છે, આ મેદાન છે, અને એ બંને વચ્ચેનું એક જ્યાંથી ઢાળની શરૂઆત થાય એને આપણે કહીએ છીએ કોન્ટિનેન્ટલ રાઇઝ. હવે આ ત્રણેય ભેગા થાય, કોન્ટિનેન્ટલ રાઇઝ, કોન્ટિનેન્ટલ સ્લોપ અને કોન્ટિનેન્ટલ શેલ્ફ, તો આ ત્રણેય ભેગા મળીને કહેવાય કોન્ટિનેન્ટલ માર્જિન. ક્લિયર? કોન્ટિનેન્ટલ રાઇઝ, સ્લોપ અને શેલ્ફ ત્રણેય મળીને બને છે કોન્ટિનેન્ટલ માર્જિન. તો આ શબ્દ ક્લિયર, આ શબ્દ ક્લિયર, આ શબ્દ ક્લિયર, આ શબ્દ ક્લિયર. મેગ્મા તો આપણને ખ્યાલ જ છે. સબમરીન કેન્યન. કેન્યન એટલે વચ્ચે નદીઓના પ્રવાહને કારણે અહીંયાથી નદીઓ વહેતી હોય છે, એની સાથે કાંપ લઈ આવતી હોય અને પાણીનો પણ જે પ્રવાહ હોય એના કારણે શું થાય છે, આ ખંડીય ઢાળમાં ઘણીવાર ફાટા પડી જાય, ખીણ પ્રકારનું એક બની જાય છે, અને એ વિસ્તારનું બધું જ ધોવાણ જે છે એ બધું કાંપ અહીંયા જઈને આ રીતે તમે જોઈ શકો કે આ રીતે કંઈક ફેન જેવું બને છે. ફેન આપણને ખ્યાલ છે કે આપણને જૂના જમાનાની જો આપણે વાત કરીએ તો જ્યારે લાઇટ જતી હતી તો કયા પ્રકારના પંખા હતા? પ્લાસ્ટિકના હેન્ડ ફેન આવતા હતા, આ રીતના કંઈક, આ રીતના, રાઈટ. તો એ પ્રકારનો અહીંયા આકાર બને છે એટલે આપણે આને કહીએ છીએ એબિસલ ફેન. એબિસલ ફેન, રાઈટ. અને આજે એનું ખીણ પ્રદેશ છે એને કહીએ છીએ સબમરીન કેન્યન. હવે એને સબમરીન શબ્દ અહીંયા કેમ વપરાયો છે? મે બી કે સબમરીનને જ્યારે આપણે સમુદ્રમાં લોન્ચ કરતા હોઈએ ત્યારે એ જે ફાટો પડેલો છે એનો ઉપયોગ કરીને આપણે એને સેફલી લોન્ચ કરતા હોઈશું, એટલા માટે એને સબમરીન કેન્યન કહેવાય છે, રાઈટ. એટલે સબમરીન કેન્યન, કોન્ટિનેન્ટલ રાઇઝ ક્લિયર. મિડ ઓશિયાનિક રિજ એના પર પછી આવીએ. સી લેવલ આપણને ખ્યાલ છે કે સમુદ્રી વિસ્તારમાં જે પાણીનું જળ સ્તર છે એને આપણે કહીએ છીએ સી લેવલ. એબિસલ પ્લેન આપણે ખ્યાલ છે કે સમુદ્રી મેદાન. ઓકે, હવે બાકીના જે શબ્દો છે રાઈટ, બાકીના કયા કયા શબ્દો બધા એક જેવા જ છે, એક જેવી જ લાક્ષણિકતા છે, પણ થોડું થોડું અંતર છે. જેમ કે ગુયોટ, એબિસલ હિલ, આઇલેન્ડ આર્ક, વોલ્કેનિક આઇલેન્ડ અને સીમાઉન્ટ, આ બધા જ એકબીજા સાથે સંકળાયેલા છે. આ દરિયાની જે પ્લેટ છે, દરિયાની અંદર એની નીચે મેગ્મા રહેલું છે, રાઈટ. આખામાં નીચે મેગ્મા રહેલું છે. તો ઓબ્વિયસ છે કે મેગ્માને કારણે નીચેથી હીટ અને પ્રેશર આવતું હોય, તો અમુક એરિયામાં જ્યાં ઘણીવાર છૂટાછવાયું પ્રેશરને કારણે આ પ્રકારના છૂટાછવાયા માઉન્ટેન જેવા નાના નાના બની જાય, જેમ કે આપણે સ્કિન પર પિમ્પલ્સ નીકળતા હોય એ પ્રકારના તમે કહી શકો કે સમુદ્રની તળેટીમાં છૂટાછવાયા નાના નાના ડુંગરો, એકદમ સહેજ જ સપાટી ઊંચી આવી હોય એને આપણે કહીએ છીએ સી માઉન્ટ. સી માઉન્ટની જ્યારે હાઇટ વધે, એનું કદ વધે, ત્યારે એ બને છે એબિસલ હિલ. જોઈ શકો તમે, આ સી માઉન્ટ છે, એનું કદ વધ્યું એટલે શબ્દ બદલાઈ ગયો, એબિસલ હિલ કહેવાય છે. આ જ એબિસલ હિલ જે છે એનું કદ વધે છે અને એ જળ સપાટીથી બહાર આવે એટલે આપણે એને કહીએ છીએ આઇલેન્ડ, રાઈટ.
એટલે એ બની જાય છે ટાપુ. ટાપુ એટલે શું? પર્વત જ છે, પૃથ્વી સમુદ્રની સપાટી પરથી ઉદ્ભવેલું પર્વત જે સમુદ્રની તળેટીમાંથી બનેલું પર્વત જે સમુદ્રની સપાટી પરથી બહાર આવે છે એટલે આપણે કહીએ છીએ ટાપુ. એ ટાપુની જ્યારે ચેન બને છે એને આપણે કહીએ છીએ આઇલેન્ડ આર્ક. હવે અહીંયા એક શબ્દ આવે છે આર્ક, એટલે આપણે એને કહીએ છીએ આઇલેન્ડની ચેન. આઇલેન્ડ આર્ક અને આર્કિપેલાગો દ્વીપ સમૂહ આ બંને એક જેવા જ શબ્દો છે. આર્ક શબ્દ જે છે એ પર્ટિક્યુલરલી આપણે ગણિતમાં જ્યોમેટ્રીમાં સર્કલના સંદર્ભમાં વાપરતા હોઈએ છીએ. સર્કલનું કોઈ એક પર્ટિક્યુલર પોર્શન એટલે આપણે એને કહીએ છીએ આર્ક, રાઈટ. તો અહીંયા પણ એ જ છે, એ જ કન્ટેક્સ છે. આર્ક છે પણ શેનું છે? આઇલેન્ડ આર્ક છે. આઇલેન્ડ આર્કનું બેસ્ટ એક્ઝામ્પલ તમે જોઈ લો. આ માની લો આંદામાન નિકોબાર છે અને અહીંયાથી ઇન્ડોનેશિયા, ફિલિપાઇનનું આખું જે દ્વીપ સમૂહ છે એ આખું તો જો તમે જોશો ને નકશા પર તો એ તમને આઇલેન્ડ આર્ક જેવું દેખાશે. કારણ પ્લેટ બાઉન્ડ્રી આવેલી છે, વેરી સિમ્પલ. તો એ બને છે આઇલેન્ડ આર્ક. આના જેવો બીજો શબ્દ છે દ્વીપ સમૂહ, અથવા એને આપણે કહીશું આર્કી પેલાગો. દ્વીપ સમૂહ બંનેમાં અંતર શું છે? બે સેન્ટેન્સ કહું છું, તમે ધ્યાનથી સાંભળશો. દરેક આઇલેન્ડ આર્ક એ આર્કિપેલાગો છે અને બીજું દરેક આર્કિપેલાગો એ આઇલેન્ડ આર્ક છે. બંનેમાંથી એક વાક્ય સાચું છે, એક વાક્ય ખોટું છે. કયું વાક્ય સાચું છે? દરેક આઇલેન્ડ આર્ક એ આર્કિપેલાગો છે, યસ. અને કયું વાક્ય ખોટું છે? દરેક આર્કિપેલાગો એ આઇલેન્ડ આર્ક છે. દ્વીપ સમૂહ જે છે એ આ રીતે છૂટાછવાયા પણ હોઈ શકે, રાઈટ. આ એક દ્વીપ સમૂહ બને છે પણ એ આઇલેન્ડ આર્ક નથી બનતું. આર્ક માટે આ પ્રકારનું શેપ હોવું જરૂરી છે, રાઈટ. એટલે દરેક આર્કિપેલાગો એ આઇલેન્ડ આર્ક નથી, જ્યારે દરેક આઇલેન્ડ આર્ક એ આર્કિપેલાગો છે, રાઈટ. ઓકે. ગુયોટ, આઈ થિંક સીમાઉન્ટ, એબિસલ હિલ, આઇલેન્ડ, આઇલેન્ડ આર્ક, આર્કિપેલાગો, આટલા શબ્દો ક્લિયર છે. ગુયોટ, ગુયોટ એટલે શું? આ જે એબિસલ હિલ્સ હોય એ હજી આઇલેન્ડ નથી બન્યા, જળ સપાટીથી નીચે જ છે, પણ પાણીના હલનચલનને કારણે જ્યારે આનું ધોવાણ થઈ ગયું હોય અને એનું જે ટોપ છે એ ફ્લેટ થઈ જાય, રાઈટ. એનું જે ટોપ છે એ ફ્લેટ થઈ જાય અને આ જે ઉપરનું પોર્શન છે એ નીકળી જતું હોય, બસ. એબિસલ હિલ વિથ અ ફ્લેટ ટોપ ઇઝ કોલ્ડ અ ગુયોટ. I hope it is clear. Next terminology, trench. ટ્રેન્ચ એટલે શું? સમુદ્ર ખાઈ. ટ્રેન્ચ ક્યાં બને છે? આજે છે એ ટ્રેન્ચ છે. બે પ્લેટ જ્યાં મળતી હશે અથવા તો કન્વર્જન્સ હશે, સબડક્શન ઝોન હશે, ત્યાં આજે વી પ્રકારની બનતી ખીણ છે એને આપણે ટ્રેન્ચ કહીએ છીએ, સમુદ્ર ખાઈ. વિશ્વની સૌથી ઊંડી ટ્રેન્ચ મારિયાના ટ્રેન્ચ. ક્લિયર? તો આઈ હોપ આખું ડાયાગ્રામ અને સમુદ્ર સપાટીની જે ભૂરચના છે એ તમને ક્લિયર થઈ ગઈ હશે. આ છે મિડ ઓશિયાનિક રિજ. ઓલા ફોટોમાં એક મિડ ઓશિયાનિક રિજ બાકી હતું, એ અહીંયા સારી રીતે ક્લિયર થાય છે. મિડ ઓશિયાનિક રિજ જે છે મધ્ય દરિયાઈ પર્વતમાળા. અહીંયા તમે જોઈ શકો કે બે પ્લેટ્સ જુદી પડે છે પણ આ આખી ચેન બને છે માઉન્ટેન્સની, નાના નાના પર્વતોની ચેન બને છે અને બંને માની લો આ જે પર્વતમાળાઓ છે એ આ વચ્ચેના પોઈન્ટથી ઇક્વિડિસ્ટન્ટ છે, બંનેનું અંતર સેમ જ છે. બે દિશામાં જાઓ તો આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલું છે. જ્યાં ડાયવર્જન્સ પોઈન્ટ છે ત્યાંથી તમે બંને બાજુએ જાઓ તો ડિસ્ટન્સ ઇક્વલ જ હશે, કારણ પૃથ્વીની અંદર જે લાવાની સાયકલ ફરે છે, કોન્વેક્શનલ સાયકલ જે ફરે છે
એની અસર બંને પર સરખી જ છે. બંને પ્લેટની જે મૂવમેન્ટ છે એ લગભગ સેમ ગતિએ થતી હશે. એટલા માટે જેમ તમે ડાયવર્જન્ટ પોઈન્ટથી દૂર જશો તેમ ડિસ્ટન્સ ઇક્વલ હશે. અને આ જે તમને દેખાય છે આ ખંડીય પ્લેટ છે, આ દરિયાઈ પ્લેટ છે, અને બંને જ્યાં મળે છે એ છે ટ્રેન્ચ. રાઈટ, અહીં લખેલું છે મરિયાના ટ્રેન્ચ 11 કિલોમીટર ઊંડી છે. ક્લિયર? બાકી બધા મુદ્દા આપણે ચર્ચા કરી ગયા હતા. આઇલેન્ડ્સ, આ છે સી માઉન્ટ, ગુયોટ, એબિસલ પ્લેન્સ છે. રાઈટ, સી આ કોન્ટિનેન્ટલ શેલ્ફ અને આ સ્લોપ, આ છે શેલ્ફ બ્રેક. રાઈટ, તો આ ખંડનું પાણીમાં ડૂબેલું ભાગ એટલે કોન્ટિનેન્ટલ શેલ્ફ, અને આ બની જાય છે તમારું કોન્ટિનેન્ટલ સ્લોપ. નેક્સ્ટ, ખંડીય છાજલી. કોન્ટિનેન્ટલ શેલ્ફ શું છે એ આપણે જોઈ ગયા, બટ ટેકનિકલ ડેફિનેશન એની શું બને છે? 100 મીટરની ઊંડાઈ સુધી જ્યાં ખંડ પૂરું થાય એથી 100 મીટરની ઊંડાઈ સુધીનો વિસ્તાર એટલે ખંડીય છાજલી, જેનું ઢાળ કેવું હશે? જેન્ટલ સ્લોપ હશે, સામાન્ય ઢાળ હશે. રાઈટ, વિશ્વમાં સૌથી મોટી ખંડીય છાજલી છે સાઇબિરિયાની. આ રશિયાનું આ એરિયા સાઇબિરિયાનું છે, અને એની જે ખંડીય છાજલી છે આ તમે જોઈ શકો છો, આ પણ સાઇબિરિયાનું જ એરિયા અહીંયા એક્સટેન્ડ થાય છે. એની જે ખંડીય છાજલી છે એ સૌથી મોટી ખંડીય છાજલી છે. અને ભારતમાં સૌથી મોટી ખંડીય છાજલી ગુજરાત રાજ્યની છે. આ પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલું છે. સૌથી મોટી ખંડીય છાજલી ગુજરાત રાજ્યની છે. રાઈટ, તો સાઇબિરિયા અને ગુજરાત આ બે મુદ્દા તમારે યાદ રાખવાના છે. નેક્સ્ટ, ખંડીય ઢાળ અને સમુદ્રી મેદાન. આ મુદ્દો કંઈ ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી એની ડેપ્થ યાદ રાખવાની છે. ખંડીય ઢાળ એટલે 100 થી 3000 મીટર સુધીનો વિસ્તાર એટલે ખંડીય ઢાળ. પણ આનું જે ઢાળ છે એ સ્ટીપ સ્લોપ હશે, અથવા એનો જે ઢાળ છે એ તીવ્ર હશે. ખંડીય છાજલીનું જે ઢાળ છે એ સામાન્ય ઢાળ હતું, અહીંયા ઢાળ તીવ્ર હશે. સમુદ્રી મેદાન, જેને આપણે એબિસલ પ્લેન પણ કહીએ છીએ, એની ઊંડાઈ કેટલી છે? 3000 થી 6000 મીટર સુધી. જોઈએ સમુદ્ર ખાઈ. સમુદ્ર ખાઈ જે છે એ 6000 મીટરથી ઊંડાઈનો જે વિસ્તાર છે એને આપણે સમુદ્ર ખાઈ કહીએ છીએ. સમુદ્ર ખાઈના સંદર્ભમાં ફેક્ચ્યુઅલ ડેટા મેચ ધ ફોલોઈંગમાં એક્ઝામમાં પૂછી શકે. કયા સમુદ્રની સૌથી ઊંડી ખાઈ કઈ છે, વિશ્વની કઈ છે, કયા સમુદ્રમાં એ આવેલી છે, એક્સેટ્રા. તો સ્ટાર્ટ કરીએ પેસિફિક ઓશનથી, કેમ કે પેસિફિક ઓશનમાં તમે જોઈ શકો, પેસિફિક ઓશન વિશે આપણે આગળ જોઈ ગયા હતા કે પેસિફિક ઓશનનું જે આખું રિંગ ઓફ ફાયર બને છે એ રિંગ ઓફ ફાયર એટલા માટે બને છે કેમ કે ત્યાં કન્વર્જન્ટ બાઉન્ડ્રીઝ છે. રાઈટ, પ્લેટો એકબીજાની નજીક આવે છે. પ્લેટો જ્યાં એકબીજાની નજીક આવશે ત્યાં જ આપણને ખ્યાલ છે કે ટ્રેન્ચીસ બનશે, અને એટલા જ માટે તમે અહીંયા જોઈ શકો કે પેસિફિક ઓશનમાં જ સૌથી વધારે ટ્રેન્ચીસની સંખ્યા રહેલી છે. તો કઈ ટ્રેન્ચીસ ક્યાં આવેલી છે જોઈએ. એલુથિયન ટ્રેન્ચ. એલુથિયન ટ્રેન્ચ પેસિફિક ઓશનમાં, અને અહીંયા એલ્યુથિયન આઇલેન્ડ્સ પણ છે. કુરિલ ટ્રેન્ચ અને જાપાન ટ્રેન્ચ. કુરિલ પણ ટાપુઓ છે, અને કુરિલ આઇલેન્ડ જે છે એ જાપાન અને રશિયા વચ્ચે વિવાદાસ્પદ છે. જાપાન ટ્રેન્ચ. મરિયાના ટ્રેન્ચ. મરિયાના ટ્રેન્ચ વિશ્વની સૌથી ઊંડી ખીણ છે, ડીપેસ્ટ. એની ઊંડાઈ છે 11 કિલોમીટર. તો ડીપેસ્ટ છે મરિયાના ટ્રેન્ચ. ટોંગા ટ્રેન્ચ. ટોંગા ટ્રેન્ચ વિશે કયો મુદ્દો યાદ રાખશો? સ્ટીપેસ્ટ ટ્રેન્ચ છે. એનો જે ઢાળ છે એ સીધો છે. મરિયાના ટ્રેન્ચ ઊંડી છે, પણ એનો જે ઢાળ છે એ આના જેટલો સીધો નથી. રાઈટ, જેમ કે તમે માની લો કે મરિયાના ટ્રેન્ચનો આમ ઢાળ સીધો છે, બટ આ રીતે ઊંડાઈ વધારે છે.
જેમ જ્યારે ટોંગા ટ્રેન્ચની ઊંડાઈ ઓછી છે પણ એનો ઢાળ આ રીતે સીધો છે, રાઈટ. તો ડીપેસ્ટ ટ્રેન્ચ મરિયાના ટ્રેન્ચ અને સ્ટીપેસ્ટ ટ્રેન્ચ ટોંગા ટ્રેન્ચ. અને મરિયાના ટ્રેન્ચનું ચેલેન્જર ડીપ એ સૌથી ઊંડો પોઈન્ટ છે. ચેલેન્જર ડીપ આ મરિયાના ટ્રેન્ચનું સૌથી ઊંડો પોઈન્ટ છે અને ટોંગા ટ્રેન્ચ, રાઈટ. હવે પેસિફિક ઓશનને જ ફરીને આ બાજુ આવી જઈએ તો એલ્યુચિયન ટ્રેન્ચ આપણને ખ્યાલ છે ત્યાં જોઈ ગયા. મિડ અમેરિકા ટ્રેન્ચ આ એરિયામાં છે. પેરુ ચીલી ટ્રેન્ચ, પેરુ અને ચીલી અહીંયા દેશ પણ છે આપણને ખ્યાલ છે. જોઈએ હિન્દ મહાસાગરની ટ્રેન્ચ, જાવા અથવા સુંદા ટ્રેન્ચ, એનું બીજું નામ છે સુંદા ટ્રેન્ચ. જાવા આપણને ખ્યાલ છે કે ઇન્ડોનેશિયાના ટાપુઓ છે. એ હિન્દ મહાસાગરની સૌથી ઊંડી ટ્રેન્ચ છે જાવા ટ્રેન્ચ. અને અહીંયા આઇલેન્ડ આર્ક પણ બનતું તમને દેખાય છે આખું. પોર્ટો રિકો ટ્રેન્ચ, પોર્ટો રિકો ટ્રેન્ચ એટલાન્ટિક મહાસાગરની સૌથી ઊંડી ટ્રેન્ચ છે. અને આ જ એરિયામાં આપણને ખ્યાલ છે કે બરમુડા ટ્રાયંગલ પણ આવેલું છે, જે બરમુડા ટ્રાયંગલની ગ્રેવિટી કંઈક એબનોર્મલી કામ કરતી હોય એવું આપણને ખ્યાલ છે કે ત્યાંથી પ્લેન જતું હોય કે કોઈ જહાજ જતું હોય, બોટ જતી હોય, ડઝન્ટ મેટર, એમાંથી જે બરમુડા ટ્રાયંગલની આસપાસ ગ્રેવિટી એટલી બધી વધારે છે કે દરેક વસ્તુ અંદર ખેંચાઈ જાય છે અને એનું કોઈ હજી સુધી આપણને અવશેષ મળ્યું નથી. એટલે ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ મિસ્ટ્રી અને એ અહીંયા આ જ એરિયામાં છે, રાઈટ. તો પોર્ટો રિકો ટ્રેન્ચ એટલાન્ટિક મહાસાગરની સૌથી ઊંડી ટ્રેન્ચ છે. સાઉથ સેન્ડવિચ ટ્રેન્ચ એ પણ સાઉથ એટલાન્ટિક મહાસાગરમાં આવેલી છે, બટ ઓવરઓલ એટલાન્ટિક મહાસાગરની સૌથી ઊંડી ટ્રેન્ચ હોય તો એ પોર્ટો રિકો ટ્રેન્ચ છે. ક્લિયર. નેક્સ્ટ ફાટખીણ. ફાટખીણ એટલે શું? ફાટખીણ એટલે જ્યાંથી કોઈ પણ બે પ્લેટ અથવા ભૂમિ જે છે જ્યાં ડાયવર્સ થતી હોય અને વચ્ચે વેલી બનતી હોય એને આપણે ફાટખીણ કહીએ છીએ. અહીંયા આપણે આફ્રિકાની રિફ્ટ વેલી જોઈ શકીએ છીએ. આફ્રિકા ખંડનો જે પૂર્વોત્તર ભાગ છે એ એરિયામાં રેડ સી આવેલી છે, આપણને ખ્યાલ છે. રાતો સમુદ્ર આવેલું છે, રાઈટ. તો રાતો સમુદ્ર જે છે એ એકચ્યુઅલી ફાટખીણમાં જ બનેલું છે. અને આ જે અરબ પેનેન્સ્યુલા છે એ પહેલાં આફ્રિકાને જોડાયેલું હતું અને જે ડાયવર્જન્સ થવાને કારણે આ હવે છૂટું પડતું જાય છે અને ત્યાં રેડ સીની રચના થઈ છે. ને અહીંયા તમે જોઈ શકો કે અહીંયા આલ્બર્ટાઇન રિફ્ટ લખેલું છે. ને એક્સપર્ટ્સનું એવું કહેવું છે કે ભવિષ્યમાં આ આખું જે આફ્રિકા ખંડ છે એના ઘણા કટકા થઈ જશે, જેમ કે આખું જે ફાટખીણ પડે છે એ આ રીતે આખું તૂટી જશે. ને ફાટખીણમાં ઘણા બધા એઝ ઓફ નાઉ તળાવો આવેલા છે. આ પછી જોઈએ અહીંયા લેક એલ્બર્ટ છે, એડવર્ડ, કિવુ, લેક વિક્ટોરિયા છે ફોર એક્ઝામ્પલ, રાઈટ. તો લેક વિક્ટોરિયા છે એ યુગાન્ડા, તાન્ઝાનિયા અને કેન્યાની ત્રણેય દેશની બોર્ડર પર આવેલું તળાવ છે, રાઈટ. તો આ છે ફાટખીણ. વિશ્વના અગત્યના જે તળાવો છે એ પણ ઘણા બધા ફાટખીણમાં આવેલા છે, જેમ કે લેક બાઇકાલ. લેક બાઇકાલ રશિયામાં સાઇબિરિયા વિસ્તારમાં આવેલું છે અને સાઇબિરિયાનો એને મોતી પણ કહેવાય છે, પર્લ ઓફ સાઇબિરિયા. અને આ વિશ્વનું સૌથી જૂનું અને સૌથી ઊંડો તળાવ છે લેક બાઇકાલ. લેક સુપિરિયર. લેક સુપિરિયર ક્યાં આવેલું છે? યુએસએ કેનેડાની જે બોર્ડર પર 5 ગ્રેટ લેક્સ છે એમાંનું એક એટલે લેક સુપિરિયર. અને એની વિશેષતા શું છે? વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો તાજા પાણીનો તળાવ છે, રાઈટ. લેક વુલર. લેક વુલર આપણને ખ્યાલ છે કે જમ્મુ કાશ્મીરમાં છે. તે ભારતનો સૌથી મોટો તાજા પાણીનો તળાવ છે, રાઈટ.
આ છે લેક બાઇકાલ, રાઈટ. આ રહ્યું લેક બાઇકાલ, મોંગોલિયા રશિયાની બોર્ડરની નજીક આ લેક બાઇકાલ છે. લેક સુપિરિયર આગળ આપણે જોયું કે વિશ્વનો સૌથી મોટો તાજા પાણીનો તળાવ અને 5 ગ્રેટ લેક્સમાંનું એક લેક સુપિરિયર છે. તો લેક સુપિરિયરની સાથે બીજા 5 કયા તળાવ છે? આ યુએસએ કેનેડાની બોર્ડર છે જે આ તળાવમાંથી પસાર થાય છે. તો લેક સુપિરિયર, લેક મિશિગન, હ્યુરોન, એરી અને ઓન્ટારિયો, આ 5 ગ્રેટ લેક્સ કહેવાય છે. સુપિરિયર, મિશિગન, એરી, હ્યુરોન અને ઓન્ટારિયો. સુપિરિયર વિશે જોયું આપણે કે વિશ્વનો સૌથી મોટો તાજા પાણીનો તળાવ છે, પણ આ 2 દેશમાં ફેલાયેલું છે, યુએસએ અને કેનેડા. જ્યારે લેક મિશિગન જે છે એ તમે જોઈ શકો કે સંપૂર્ણપણે એક જ દેશમાં છે, યુએસએમાં. તો વિશ્વનો સૌથી મોટો એવો તળાવ, સૌથી મોટો તાજા પાણીનો તળાવ જે સંપૂર્ણપણે એક જ દેશમાં હોય તો એ છે લેક મિશિગન. અને આ એરી અને ઓન્ટારિયો વચ્ચે નાયગ્રા ફોલ્સ આવેલા છે. ક્લિયર? તો આ હતી ફાટખીણ. નેક્સ્ટ જોઈએ લગુન સરોવર. હવે લગુન સરોવર એટલે શું? આ તમને જે દેખાય છે આ સમુદ્રી વિસ્તાર છે અને નદીના કાંપને કારણે, અહીંયાથી જે નદીઓ આવતી હોય એના કાંપને કારણે અથવા તો કોઈ પણ કારણોસર આ એરિયામાં જ્યારે ડિપોઝિશનલ એક્ટિવિટી વધી જાય અને સમુદ્ર જળથી એનું અમુક વિસ્તાર સમુદ્રથી કટ થઈ જાય અને એક નાના તળાવનું સ્વરૂપ ધારણ કરે છે. અને એ પાણી કેવું હશે? છીછરું પાણી હશે, એ વધારે ઊંડાઈ ધરાવતું નહીં હોય. એ પ્રકારનો સરોવર એટલે લગુન સરોવર. લગુન એટલે શું? દરિયાઈ વિસ્તારથી છૂટું પડેલું છીછરું તળાવ, રાઈટ, ડ્યુ ટુ ડિપોઝિશનલ એક્ટિવિટીઝ. વિશ્વનો સૌથી મોટો લગુન સરોવર ન્યૂ સેલિડોનિયા. ન્યૂ સેલિડોનિયા સાઉથ પેસિફિકમાં આવેલું છે, ન્યૂઝીલેન્ડની પૂર્વ ભાગમાં. ભારતના લગુન સરોવર કયા છે? આ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલું છે. ભારતના લગુન સરોવર છે વેમ્બનાડ લેક. વેમ્બનાડ લેક છે કેરળમાં. વેમ્બનાડ લેક વિશે બીજો પણ મુદ્દો નોંધવા જેવો છે. વેમ્બનાડ લેક એ ભારતનો સૌથી લાંબો સરોવર છે, લોંગેસ્ટ લેક છે, રાઈટ. લાર્જેસ્ટ નહીં, લોંગેસ્ટ. ચિલિકા લેક ઓડિશા. પુલિકટ લેક, પુલિકટ લેક આપણને ખ્યાલ છે કે આંધ્ર અને તમિલનાડુની બોર્ડર પર છે, બંને રાજ્યમાં એ વિસ્તૃત છે. એટલે પુલિકટ, ચિલ્કા, વેમ્બનાડ સરોવર જે છે એ ભારતના લગુન સરોવરના ઉદાહરણ છે. પરવાળા, કોરલ રીફ. હવે કોરલ રીફ જે છે એ પ્રિલિમ્સ માટે અને મેઇન્સ માટે બંને પર્સપેક્ટિવથી આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે. પરવાળા એટલે શું? પહેલાં તો પરવાળા, આ જે ફોટો તમને દેખાય છે અને આવા ઘણા જ અલગ અલગ વેરાયટીના તમને કોરલ રીફ જોવા મળતા હોય, રંગબેરંગી જે રચના થયેલી હોય છે સમુદ્રની તળેટીમાં. આ મેઇનલી બનેલા શેના હોય છે? કેલ્શિયમ કાર્બોનેટ, રાઈટ. આના જે મૂળ તત્વો છે એને આપણે કહીએ છીએ પોલિપ્સ. એ જ્યારે કેલ્શિયમ કાર્બોનેટ સિક્રીટ કરે છે ત્યારે એ પરવાળા બને છે, રાઈટ. એને આપણે કોરલ રીફ કહીએ છીએ. કોરલ રીફને સમુદ્રી વિસ્તારના વર્ષા જંગલો કહેવાય છે. આ મુદ્દો ખાસ યાદ રાખશો. સમુદ્રી વિસ્તારના વર્ષા જંગલો કહેવાય છે. હવે વર્ષા જંગલનું મહત્ત્વ શું છે અને શેના કારણે આને એની આ પદવી આપવામાં આવી છે? વર્ષા જંગલ, રેઇન ફોરેસ્ટ. જમીની વિસ્તારની વાત કરીએ તો અલગ અલગ પ્રકારના જે જંગલો છે એમાંથી એક છે વર્ષા જંગલ. વર્ષા જંગલ એવા જંગલ જ્યાં તમને વનસ્પતિનું પ્રમાણ ખૂબ જ વધારે મળશે, પ્રાણીઓનું પ્રમાણ વધારે મળશે,
નંબર ઓફ સ્પીસીસ જે છે, બાયોડાયવર્સિટી છે એ ઘણી જ વધારે હશે એઝ કમ્પેર ટુ અધર ઇકોસિસ્ટમ્સ. એટલા જ માટે રેન ફોરેસ્ટમાં તમને બાયોડાયવર્સિટીનું પ્રમાણ વધારે મળે છે. બાયોડાયવર્સિટીનું પ્રમાણ જ્યાં વધારે હોય ત્યાં ઇકોલોજીકલ બેલેન્સ જળવાઈ રહે. અને સમુદ્રી વિસ્તારની જો વાત કરીએ તો કોરલ રીફમાં તમને સૌથી વધારે બાયોડાયવર્સિટી જોવા મળે છે. એટલા માટે એને સમુદ્રી વિસ્તારના વર્ષા જંગલો કહેવાય છે. કયા પ્રકારના પાણીમાં આ પરવાળા બને છે? ગરમ, છીછરા અને સ્વચ્છ પાણીમાં તમને કોરલ રીફ ડેવલપ થતા જોવા મળે છે. એના મુખ્ય 3 પ્રકાર છે. એમાંથી સૌથી વધારે મોસ્ટ કોમન કયા છે? ફ્રિન્જિંગ રીફ. એના કયા 3 પ્રકાર છે આગળ આપણે જોઈએ છે, પણ અત્યારે ફક્ત એટલું યાદ રાખશો કે મોસ્ટ કોમન કોરલ રીફ કયા છે? ફ્રિન્જિંગ રીફ. તે ફક્ત ઉષ્ણકટિબંધીય વિસ્તાર સુધી જ સીમિત છે. એ તમને સમશીતોષ્ણ વિસ્તાર કે ધ્રુવીય વિસ્તારમાં તમને પરવાળા જોવા મળશે નહીં. કારણ ગરમ પાણી હોવું જરૂરી છે. ગરમ પાણીમાં એ સારા એવા ડેવલપ થઈ શકે છે. નેક્સ્ટ, વિશ્વ, ભારત અને ગુજરાતમાં તમને કયા એરિયામાં તમને પરવાળા જોવા મળશે? વિશ્વના સૌથી મોટા પરવાળા કયા છે? ગ્રેટ બેરિયર રીફ ઓસ્ટ્રેલિયા. આ ઓસ્ટ્રેલિયા છે અને એના નોર્થ ઇસ્ટ પાર્ટમાં તમે જોઈ શકો ગ્રેટ બેરિયર રીફ. આ એનું વિસ્તાર છે, રાઈટ. વિશ્વના સૌથી મોટા પરવાળા ગ્રેટ બેરિયર રીફ છે. ગ્રેટ બેરિયર રીફનું કોરલ બ્લીચિંગ પણ થઈ ગયું છે અને એના રિસ્ટોરેશન માટે સૌથી મોટું પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું છે, રાઈટ. ભારતના પરવાળા, ભારતમાં કયા કયા જગ્યાએ તમને મેઇનલી પરવાળા જોવા મળે છે? ગલ્ફ ઓફ કચ્છ, કચ્છના અખાતમાં, લક્ષદ્વીપ, અંદમાન નિકોબારના ટાપુ અને ગલ્ફ ઓફ મન્નાર, મન્નારની ખાડી. મન્નારની ખાડી ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે. ગુજરાતમાં તમને ક્યાં પરવાળા જોવા મળે છે? પિરોટન ટાપુ, જે જામનગરની બાજુમાં છે, ત્યાં તમને પિરોટન ટાપુમાં તમને પરવાળા જોવા મળે છે. અને પિરોટન ટાપુમાં જ ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન મરીન નેશનલ પાર્ક સ્થાપવામાં આવ્યું હતું. પરવાળાના પ્રકાર કયા છે? મેઇનલી 3 પ્રકાર છે: બેરિયર રીફ, એટોલ્સ અને ફ્રિન્જિંગ રીફ. હવે બેરિયર રીફ એટલે આ જે ફોટો તમને દેખાય છે એ તમને બેરિયર રીફનું છે, રાઈટ. એ તમને ગમે ત્યાં જોવા મળે છે. એ મેઇનલી સપાટી તળેટીમાં જ હશે. એટોલ્સ જે છે, એટોલ્સની મુખ્ય લાક્ષણિકતા છે રિંગ આકારમાં હોય છે, રાઈટ. રિંગ આકારના કોરલ રીફ એટલે એટોલ રીફ કહેવાય છે. અને ફ્રિન્જિંગ રીફ એટલે આ પ્રકારના તરતા હોય છે, રાઈટ. તરતા હોય અને ઊંડાઈ પણ એટલી જ ધરાવતા હોય છે. જ્યારે બેરિયર રીફ તળેટીમાં હોય છે, એટોલ્સ રિંગ શેપ હોય છે અને આ છે ફ્રિન્જિંગ રીફ, રાઈટ. અને ફ્રિન્જિંગ રીફ જે છે એ લેન્ડ માસ એટલે ખંડની નજીક એની રચના થતી હોય છે અને આ જ પ્રકારના કોરલ રીફ જે છે એ સૌથી વધારે જોવા મળે છે. હવે પરવાળા પર સૌથી મોટો ખતરો છે કોરલ બ્લીચિંગનું. કોરલ બ્લીચિંગ શું છે અને ઓવરઓલ આ મુદ્દો શા માટે ઇમ્પોર્ટન્ટ છે? સી, પરવાળા જો નાશ થશે તો સમજો પૃથ્વી પરના જે વર્ષા જંગલો છે, જો એ નાશ થાય તો ઓવરઓલ પૃથ્વી પર કેટલી અસ્થિરતા સર્જાય, ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ કેટલું સર્જાય આપણે સમજી શકીએ. તો એ જ રીતે ઓશિયન ઇકોસિસ્ટમ જે છે એમાં કોરલ રીફનું એટલું જ મહત્વ છે. એટલા જ માટે તો એને આપણે વર્ષા જંગલો કહીએ છીએ સમુદ્રી વિસ્તારના. હવે જો એ નાશ પામે તો સમુદ્રી વિસ્તારની જે ઇકોસિસ્ટમ છે એ કેવી ઇમ્બેલેન્સ થઈ જાય આપણે સમજી શકીએ, રાઈટ. તો એન્વાયરમેન્ટ બાયોડાયવર્સિટી પર્સપેક્ટિવથી કોરલ રીફ આપણે પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ એનું કન્ઝર્વેશન એટલું ઇમ્પોર્ટન્ટ છે. એટલા જ માટે એ મેન્સ પર્સપેક્ટિવથી પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ આ મુદ્દો બની જાય છે. તો પરવાળાના નાશ થવાના કારણો પહેલાં તો કયા છે, ત્યારબાદ એનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય, રાઈટ. નાશ થવાના કારણો કયા છે?
પહેલાં તો કોરલ બ્લીચિંગ. કોરલ બ્લીચિંગ એટલે શું? જે આપણે આગળ જ ફોટો જોયો, કોરલ રીફ એકદમ રંગબેરંગી હોય છે, રાઈટ. અલગ અલગ ઘણા જ પ્રકારના એમાં કલર રહેલા છે. બ્લીચિંગ એટલે આ બધા જ કલરનું ધોવાણ થઈ અને એ કમ્પ્લીટલી વ્હાઇટ બની જાય છે. હવે વ્હાઇટ બની જાય એટલે શું? એ મૃત થઈ જાય છે, રાઈટ. ધીસ ઇઝ કોલ્ડ કોરલ બ્લીચિંગ. હવે કોરલ બ્લીચિંગના કારણો આપણને ખ્યાલ છે. પોલ્યુશન છે, આપણે માઇનિંગ કરતા હોઈએ છીએ, અને કોરલ રીફમાં અમુક મેડિસિનલ ક્વોલિટીઝ પણ રહેલી છે, જેનો આપણે અતિશય ઉપયોગ કરવાને કારણે પણ કોરલ બ્લીચિંગ થાય છે. સમુદ્રી પરવાળા નાશ થવાના બીજા કારણો કયા છે? સમુદ્રી તાપમાનમાં વધારો, ઓબ્વિયસ છે. એક એની જે ઓરિજિનલ હેબિટેટ હોય, ઓરિજિનલ એન્વાયરમેન્ટ જે એમાં જીવી શકે એના કરતાં વધારે તાપમાન થઈ જાય તો પણ એ નાશ પામશે. સમુદ્રનું એસિડિફિકેશન, આપણને ખ્યાલ છે સમુદ્રમાં એસિડનું પ્રમાણ વધતું જાય છે, અને એના કારણે ફક્ત કોરલ રીફ નહીં પણ ઓવરઓલ મરીન લાઈફ પર પણ પ્રશ્ન, એના અસ્તિત્વ પર પ્રશ્ન ઊભો થયો છે. રાસાયણિક પ્રદૂષણ, નદીઓમાં આપણે બેફામ રીતે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ આપણે ડિસ્પોઝ કરતા રહેતા હોઈએ છીએ, અને અલ્ટિમેટલી નદીઓનું પાણી ક્યાં જઈને મળે છે? સમુદ્રમાં. સમુદ્રમાં એક સૌથી મોટો પ્રોબ્લેમ બીજું પણ છે, પ્લાસ્ટિક પોલ્યુશનનું. એ પાછું ઇન ઇટસેલ્ફ અલગ મુદ્દો છે. પરવાળાનું ઉત્ખનન, કોરલ માઇનિંગ, મેં તમને આગળ જ કીધું કે એના મેડિસિનલ ક્વોલિટીઝના કારણે એનું આપણું ઓવર માઇનિંગ પણ કરતા હોઈએ છીએ. આ બે આર્ટિકલ્સ છે, તમે એને વાંચશો. એનું કન્ટેન્ટ બહુ જ સારું છે, એટલે મેં તમને જસ્ટ અહીંયાના સ્ક્રીનશોટ આપેલા છે. એક યુનાઇટેડ નેશનનું આર્ટિકલ છે, વર્લ્ડ કુડ લૂઝ કોરલ રીફ બાય ધ એન્ડ ઓફ સેન્ચુરી. એટલે એ રિપોર્ટ અનુસાર વર્ષ 2100, એટલે આપણે પેરિસ ક્લાઇમેટના જે ઓવરઓલ ટાર્ગેટ્સ છે કે આપણે 2100 સુધીમાં આટલું ટેમ્પરેચર કંટ્રોલ કરીશું વગેરે વગેરે, તો એની સાથે આ પણ એક ખતરો યુએને આપણને બતાવ્યું છે કે આ સદીના અંત સુધીમાં પરવાળા સંપૂર્ણપણે વિશ્વમાંથી નાબૂદ પણ થઈ શકે છે. અને પરવાળા જો નાબૂદ થાય તો આખી ઓશિયન ઇકોસિસ્ટમ ઇમ્બેલેન્સ થઈ જાય. બીજું છે બીબીસીનું ગ્રેટ બેરિયર રીફ, જે ઓસ્ટ્રેલિયાના પૂર્વોત્તર ભાગમાં છે, હેઝ લોસ્ટ હાફ ઓફ ઇટ્સ કોરલ. રાઈટ, હાફ ઓફ ઇટ્સ કોરલ્સ. એટલે ગ્રેટ બેરિયર રીફમાં લગભગ 50% જેટલા કોરલ રીફ તો નાશ પામી ચૂક્યા છે. અને આ આર્ટિકલ ક્યારનું છે? હમણાંનું જ છે, ઓક્ટોબર 2020. રાઈટ, જોઈએ કંઈક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ આ ટોપિક રિલેટેડ. જે આપણે ભૂરચના જોઈ એમાંનો એક મુદ્દો હતો સમુદ્રી મેદાનો. હવે જે સમુદ્રી મેદાનો છે, પૃથ્વીની જે ઓવરઓલ સપાટી છે, પૃથ્વીનો ઓવરઓલ અર્થ સરફેસની વાત કરીએ, ઇન્ક્લુડિંગ ઓશિયન્સ એન્ડ લેન્ડ માસ, કોન્ટિનેન્ટ પ્લસ ઓશિયન્સ, તો એમાંથી 50%થી વધારે ફક્ત સમુદ્રી મેદાનો છે. રાઈટ, 50%થી વધારે ખાલી સમુદ્રી મેદાનો છે. ફ્રોઝન વોટર એટલે આઈસ, એની ઘનતા પાણી કરતાં ઓછી છે, અને એટલા જ માટે એ પાણી પર તરે છે. એટલે આપણને ખ્યાલ છે કે મોટા મોટા વિસ્તારોમાં, અથવા ઇવન પાણીનું ગ્લાસ પણ પકડો નાનું આપણું, તેમાં તમે બરફ નાખો તો એ પાણીમાં તરે છે. સિમ્પલ લોજિક ઇઝ ડેન્સિટી. ડેન્સિટી ઓછી છે એટલા માટે તરે છે પાણીમાં. There is same amount of water on earth as there was when the earth was formed. Same amount of water. પૃથ્વીનું જ્યારથી અસ્તિત્વ છે ત્યારથી પૃથ્વી પર પાણીનું પ્રમાણ તો સરખું જ છે, ફક્ત વિતરણ અલગ અલગ થઈ ગયું છે. અને બીજું મુદ્દો છે ડિમાન્ડ. વસ્તી વધારે હોવાને કારણે આપણી ડિમાન્ડ અને આપણું જે યુઝેજ પેટર્ન છે એના કારણે આજે આપણે વોટર ક્રાઇસિસનો સામનો કરવો પડે છે. બાકી પાણી તો જેટલું હતું એટલું જ છે, અને એટલું જ રહેવાનું પણ છે. વાતાવરણમાં હોય, દરિયામાં હોય, નદીઓમાં હોય વગેરે. રાઈટ, લોકેશન બદલાઈ શકે એનું
સોર્સ બદલાઈ શકે પણ અમાઉન્ટ ઓફ વોટર ઓવરઓલ જો વાત કરીએ તો એટલું જ છે. ક્લિયર? લોંગેસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ ઇઝ ફાઉન્ડ અંડર વોટર. રાઈટ, લોંગેસ્ટ માઉન્ટેન રેન્જ, સૌથી લાંબી પર્વતમાળા પાણીની અંદર જોવા મળે છે. ક્યાં? 56,000 કિલોમીટર એની લેન્થ છે અને એ છે મિડ ઓશિયાનિક રિજ. આપણે પ્લેટ ટેક્ટોનિકમાં આપણે મિડ ઓશિયાનિક રિજ સમજી ગયા હતા કે સમુદ્રની અંદર જ્યાંથી પ્લેટ્સ ડાયવર્સ થતી હોય એ વિસ્તારમાં મધ્યદરિયાઈ પર્વતમાળાઓ બનતી જાય. મિડ એટલાન્ટિક રિજ, એટલાન્ટિક ઓશિયનની વચ્ચેથી પાસ થતી મિડ એટલાન્ટિક રિજ એ સૌથી લાંબી રિજ છે અને ઓવરઓલ આપણે જો વાત કરીએ મિડ ઓશિયાનિક રિજીસની તો એ ટોટલ 56,000 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. રાઈટ, જે ઓશિયન બેસિનના સેન્ટરમાંથી પાસ થાય છે. અબાઉટ 70% ઓફ ઓક્સિજન વી બ્રીથ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય ઓશન્સ. રાઈટ, આપણે જેટલું શ્વાસ લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ, એનાથી એનું લગભગ 3/4 જેવું કન્સિડર કરી શકો એટલું ઓક્સિજન ફક્ત સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે. તો આ હતું આજનું લેક્ચર. ઓશનોગ્રાફી પાર્ટ 1 આપણે સમજ્યા. નેક્સ્ટ લેક્ચરમાં ઓશનોગ્રાફી પાર્ટ 2 કન્ટિન્યુ કરીશું નવા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ સાથે. ટિલ દેન સ્ટે સેફ. થેન્ક યુ.